સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પરની કેટલીક સોસાયટીમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે। દેવ સોસાયટી, પ્રેરણા પાર્ક અને ડ્રીમલેન્ડ સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાથી મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને મહાનગરપાલિકાને વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે દૂષિત પાણી મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। શુદ્ધ પાણીનું ટેન્કર મોકલવાની ખાતરી આપ્યા છતાં મહાનગરપાલિકાએ કોઈ વ્યવસ્થા ન કરતા મહિલાઓ હવે લડી લેવાના મૂડમાં છે। 5 દિવસ પહેલા નગરપાલિકામાંથી આવ્યા હતા સુરેન્દ્રનગરમાં પાણી માટે। 5 દિવસથી હજી અમારે પાણી આવ્યું નથી। અત્યારે અમારા ટાંકા સાવ ખાલી છે, તમે બધા જોવા આવો। ગંધાતું પાણી છે, અમે 2 દિવસથી ગંધાતા પાણી નહીં છીએ, કોઈ જવાબ દેતું નથી। અમે લોકો પાણી માટે ગયેલા પણ હજી સુધી કોઈ પાણી અહીંયા અમને પહોંચ્યું નથી અને પહોંચે પહેલા આવતું હતું થોડું થોડું એ ગટર વાળું આવતું હતું એટલે રોગચાળો ફૂલ ફેલાવાની સંભાવના છે।